જય સિયારામ। હનુમાન ટેકરી પરિવાર અને જલારામ મંદિર દ્વારા હાથી લક્ષ્મી હાથી હતી અમારી, એ આજે દાહોદ જિલ્લામાં લીમડી ગામ ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રામાં આવેલી હતી। હાથી ખૂબ તંદુરસ્ત અને સ્વચ્છ હતી, પણ એ ખૂબ જ દુઃખદ અવસાન કુદરતી થયું છે। જ્યારે જ્યારે આ વસ્તુ થઈ ત્યારે ગ્રામજનો અને ખૂબ જ અમને લીમડી ગામનો ખૂબ સહયોગ આવ્યો છે। દફન વિધિ કાર્યક્રમ પણ કરવામાં આવી હતી ગામના સહયોગથી, અને ગામ દ્વારા અમને એવું જાણવામાં આવ્યું છે કે ગણપતિ ભગવાનનું મંદિર અહીં લીમડી ગામમાં સ્થાપિત એ જગ્યાએ જ કરવામાં આવશે। એ બદલ અમે સમગ્ર ગામજનો અને જેને પણ તન મન ધનથી સહયોગ કર્યો એ બદલ અમે જલારામ પરિવાર અને હનુમાન ટેકરી પરિવાર તરફથી એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આજરોજ લીંબડી મુકામે વહેલી સવારમાં અમને મેસેજ મળ્યા કે એક હાથીનું મૃત્યુ થયેલ છે, જે સંદર્ભે અમારી ટીમ દ્વારા સ્થળ પર આવી અને વેટરનરી પેનલ ડૉક્ટરની હાજરીમાં હાથીનું પીએમ કરવામાં આવ્યું અને હાલમાં આગળની પ્રક્રિયા ચાલુ છે। આજરોજ ઝાલોદ ડિવિઝનમાં ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ નાશનો કાર્યક્રમ પ્રાંત અધિકારી શ્રી ભાટિયા સાહેબ તેમજ નશાબંધી અધિકારી શ્રી પારગી સાહેબની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલોદ લીમડી ચાકલિયા નાઓની હાજરીમાં રાખવામાં આવેલ હતો, જેમાં વર્ષ 2025-26માં પકડાયેલ જે ઇંગ્લિશ દારૂ હતો તેનું નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા એની કમિટીની રચના કરી અને આજ રોજ કુલ 53,245 ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત ₹36,737 મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે। દેવગઢ બરિયા પોલીસે ગરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો। આજ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ બપોર 12 કલાક સુધીમાં આપેલ વિગતો અનુસાર દેવગઢ બરિયા શહેરમાં થયેલા 2 ગરફોડ ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓને ડિટેક્ટ કરી રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મિલકત સંબંધી ગુનાઓના સંડોવાયેલા એક આરોપીને દેવગઢ બરિયા પોલીસે ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર AI સોલંકી તથા દેવગઢ બરિયા પોલીસ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા નાસ્તા કરતા આરોપીની વોચમાં નીકળેલા હતા। તે દરમિયાન એક શંકાસ્પદ અજાણ્યો ઈસમ દેવગઢ બરિયા શહેરના શુક્રવારે હાટ બજારમાં ફરી રહેલ હોવાથી જે શંકાસ્પદ ઈસમનું નામ ઠેકાણું પૂછતા તેને પ્રવીણ ઉર્ફે પરી મથુર પલાસ બતાવ્યું હતું અને સદર ઈસમ પાસેથી પકડ અને ડિસમિસ મળી આવેલ હોવું, જેથી તે ઈસમને પૂછપરછ કરતા ઈસમનું ગુજકોપમાં ગુનાહિત ECIS ચેક કરતા તે ઈસમ અગાઉ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગરફોડ ચોરીના સંડોવાયેલો હોવાનું સામે આવ્યો હતો અને પોલીસ દ્વારા તેને યુક્તિ પ્રવૃત્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા પોતે અને અન્ય સાગરીતો સાથે ભેગા મળી આશરે 7 થી 8 દિવસ પહેલાં દેવગઢ બરિયા શહેરના ઇન્ડિયન પેટ્રોલ પંપ બાજુમાં આવેલ અબાંધ પત્રના ગોડાઉનમાં રાત્રિ દરમિયાન ચોરી કરેલ અને આશરે 2 દિવસ પહેલાં દેવગઢ બરિયા શહેરનો વિસ્તારમાં નંદન દાલભટ્ટીની બાજુમાં આવેલા એક સોસાયટીમાં રાત્રિ દરમિયાન એક બંધ મકાનનું લોક તોડી અને ચોરી કરી હોવાની કબૂલાત કર્યું હતું। સાથે જ આ આરોપી જેઓ કે કુલ 13 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે, જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મંત્રી રમેશ કટારાએ દાહોદ ખાતે ભગવાન જગન્નાથજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા। આ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ સવારે 9 કલાક સુધીમાં કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર અને પશુપાલન મંત્રી રમેશ કટારાએ અષાઢી બીજના પાવન અવસરે દાહોદ શહેર ખાતે જગન્નાથ મંદિર ખાતે પહોંચી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવ્યા હતા। અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની ભવ્ય રથયાત્રામાં રમેશ કટારા જેઓ કે સહભાગી થયા હતા અને આ પ્રસંગે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી અને પૂજા અર્ચના કરી રાજ્ય અને દેશની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે, ત્યારે ભગવાન જગન્નાથજીના ભક્તોને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ અને બહેન સાથે નગરમાં નીકળ્યા હતા અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા। આ પવિત્ર અવસરે દાહોદ જગન્નાથજી મંદિરના મહંતો, સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર મંદિર પરિસર ભક્તિ વાતાવરણ વચ્ચે જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રાનો પાવન માહોલ સર્જાયો હતો। દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં ભગવાન જગન્નાથજીની 9મી રથયાત્રા યોજાઈ। આ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ સવારે 9:30 સુધીમાં દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 9મી રથયાત્રા ભક્તિભાવ વાતાવરણ વચ્ચે નીકળી હતી। રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર નગરમાં જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। લીંબડીના રણછોડરાય મંદિર ખાતેથી વિધિવત પૂજા અર્ચન બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી જેઓ કે સુશોભિત રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળ્યા હતા। રથયાત્રા દરમિયાન માર્ગભરમાં ભક્તોએ ભગવાનના દર્શન કરી અને પુષ્પવર્ષા અને જયઘોષ સાથે સ્વાગત કર્યું હતું। પરંપરાગત રીતે ભજન કીર્તન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સમગ્ર લીંબડી નગરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। રથયાત્રાના રૂટ પર મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જોડાયેલી આ 9મી રથયાત્રા શાંતિપૂર્ણ હર્ષો ઉલ્લાસમાં નીકળી હતી।
દેવગઢ બરિયા ઘટક 2 ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની સમીક્ષા અને માર્ગદર્શન બેઠક યોજાઈ. આ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દેવગઢ બરિયા ઘટક 2ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સુધીર જોશીના અધ્યક્ષસ્થાને 136 આંગણવાડી કાર્યકર બહેનોની સમીક્ષા અને માર્ગદર્શન બેઠકનું આયોજન કરાયું. બેઠક દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સગર્ભા અને દાત્રી માતાઓ 0 થી 6 વર્ષના બાળકો તથા કિશોરીને આપવામાં આવતી પોષણ સેવા, પૂરક પોષણ આહારનું મહત્વ, કુપોષણ નિવારણ, બાળકના નિયમિત વજન અને ઊંચાઈનું માપન, વૃદ્ધિ મોનિટરિંગ, એબીટી સુપોષિત દાહોદ અભિયાન અને સેમ અને મેમ બાળકોનું નિયમિત દેખરેખ અને ફોલોઅપ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉક્ટર સુધીર જોશી જેઓ કે આંગણવાડી કાર્યકર બહેનોને શાળા છોડેલી કિશોરીઓને પુનઃ શિક્ષણ સાથે જોડવા માટે વિશેષ પ્રયાસો કરવા અપીલ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે 3 કિશોરીઓને પુનઃ શાળામાં પ્રવેશ અપાવનાર આંગણવાડી કાર્યકરને જિલ્લા કક્ષાએથી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાશે. બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક લાભાર્થીઓ સુધી સમયસર, પારદર્શક અને અસરકારક રીતે પહોંચે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ કાર્યકર બહેનોને નિષ્ઠા, પ્રામાણિકતા, સમય પાલન અને જવાબદારી અને સેવાભાવ સાથે કામગીરી કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પંચકર્મ ચિકિત્સક ડૉક્ટર પિયુષ શાહ જેઓ કે આયુર્વેદિક જીવનશૈલી અને ઔષધિ દ્વારા કુપોષણ અટકાવવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડૉક્ટર ભૂમિકાબેન એનેમિયાના રોકથામ અને સર્વાંગી પોષણના મહત્વ અંગે સમજણ આપી હતી. પૂર્ણા યોજના જિલ્લા કન્સલ્ટન્ટ હિરલ સોલંકી જેઓએ પૂર્ણા યોજના અંગે જાગૃતિ ફેલાવવા કિશોરીઓનું 100% નોંધણી સુનિશ્ચિત કરવા અનુરોધ કરાયો હતો. બેઠક દરમિયાન કામગીરીમાં આવતી વિવિધ મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેના વ્યવહારુ ઉકેલો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપોષિત દાહોદ તેમજ રમશે દાહોદ, જમશે દાહોદ, ભણશે દાહોદ અભિયાનને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા અને વધુમાં વધુ લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકના અંતે સીડીપીઓ રાજેશ્વરીબેન બારિયા અને મુખ્ય સેવિકા બીએનએમ ડી સ્ટાફ તેમજ તમામ આંગણવાડી કાર્યકર બહેનોએ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના સુધી લાભાર્થીઓ સુધી પહોંચાડવા નિષ્ઠાપૂર્વક અને જવાબદારી સાથે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દાહોદ જિલ્લાના ખજૂરી અને બોરવાણી ગામે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પોર્ટેબલ એક્સરે કેમ્પનું આયોજન કરાયું. આ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત ખજૂરી અને બોરવાણી ગામે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પોર્ટેબલ એક્સરે દ્વારા વિશેષ ટીબી તપાસ કેમ્પનું આયોજન કરાયું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય તિલાવત, જિલ્લા સહ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં ટીબીના જોખમ ધરાવતા કુલ 106 જેટલા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્સરે દ્વારા સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. સ્કેનિંગ દરમિયાન જેમના એક્સરેમાં અસામાન્યતા જોવા મળી હતી તેમની વધુ તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર જણાય ત્યાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્સરે સામાન્ય આવેલા લાભાર્થીઓનું પણ ટીબી ટેસ્ટ દ્વારા ચોક્કસ નિદાન કરવામાં આવશે. ટીબીના દર્દીઓની વહેલી તકે ઓળખ કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પોર્ટેબલ એક્સરે જેવી આધુનિક સુવિધા સેવા પહોંચાડવામાં આવી રહી છે, જે ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ ગતિ આપી રહી છે. આ કેમ્પમાં બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાલુકા ટીબી સુપરવાઇઝર, PHC સુપરવાઇઝર, FHW, MPHW, આશા કાર્યકરો તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આવા વિશેષ તપાસ કેમ્પો દ્વારા ટીબીની વહેલી ઓળખ, સમયસર નિદાન અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવામાં સરળતા મળી રહી છે અને ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા ગરબાડા તાલુકાના દેવધા ગામની મુલાકાત લઈ તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી. આ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ બપોર 2 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ મુલાકાત દરમિયાન કલેક્ટરે ગામના નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆત સાંભળી હતી. લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામમાં ચાલી રહેલી વહીવટી કામગીરીની સમીક્ષા કરી સરકારી સેવાઓ સમયસર અને પારદર્શક રીતે લોકો સુધી પહોંચે તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન દાહોદ જિલ્લા કલેક્ટરે ગરબાડા પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને અહીં પોલીસ સ્ટેશનની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વહીવટી વ્યવસ્થા સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગ્રામ પંચાયત વિસ્તારમાં SBMG હેઠળ વિશેષ સ્વચ્છતા અભિયાનનું હાથ ધરાયું. આ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ બપોર 12 કલાક સુધીમાં અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તારમાં શેરીઓ અને રસ્તાઓની સાફસફાઈ કરવામાં આવી હતી. ગામમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. આ પ્રસંગે ગામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઘરની આસપાસ તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવી કચરાનો યોગ્ય નિકાલ કરવો અને સ્વચ્છ ગામના નિર્માણમાં સહભાગી બનવું અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત આવા જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા અને લોકોમાં સ્વચ્છ જીવનશૈલી પ્રેરણા આપવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ધાનપુર તાલુકાના ડુમકા ગ્રામ પંચાયતમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. આ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ બપોર 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ધાનપુર તાલુકાના ડુમકા ગ્રામ પંચાયત વિસ્તારમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું. શિબિર દરમિયાન વિવિધ સરકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. તેમજ IEC ટીમ દ્વારા ઉપસ્થિત નાગરિકોને યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા જાળવવાના મહત્વ અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. ગામમાં સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે તે માટે સ્વચ્છતા અંગે જરૂરી સમજણ આપવામાં આવી હતી. શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહી અને યોજના અંગેની માહિતી પણ મેળવી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર અને ગરબાડા તાલુકામાં આત્મા યોજના અંતર્ગત કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો.
આ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ બપોરે વાગ્યાના 30 સુધીમાં ધાનપુર તાલુકાના વાકોડા ગામ અને ગરવાડા તાલુકાના પાટિયા ગામે આત્મા યોજના અંતર્ગત કિસાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કૃષિ વિભાગના અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત રહી ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગોષ્ઠી દરમિયાન પ્રાકૃતિક ખેતી, પાક સંરક્ષણ, જમીન આરોગ્ય, પાક વિવિધતા, સંતુલિત ખાતર વ્યવસ્થાપન અને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સાથે પાક ઉત્પાદન વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે ઉપયોગી સલાહ સૂચન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો સુધી વૈજ્ઞાનિક જ્ઞાન પહોંચાડી ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવવાનો રહ્યો હતો. દાહોદ આરટીઓ કચેરી ખાતે અરજદારોને CPR અને ફર્સ્ટ એડ અંગે પણ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તારીખ 16/7/2026 ગુરુવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આરટીઓ કચેરી દાહોદ ખાતે કંડક્ટર લાયસન્સ મેળવવા માટે આવેલા અરજદારો માટે રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન અરજદારોને માર્ગ સલામતીના નિયમો, ચુસ્ત વાહન વ્યવહાર અને અકસ્માત નિવારણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. માર્ગ અકસ્માત સમયે તાત્કાલિક મદદરૂપ બની શકે તે માટે CPR અને ફર્સ્ટ એડ અંગે પણ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અરજદારોને અકસ્માતગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, ઇમરજન્સી સ્થિતિમાં કેવી રીતે યોગ્ય પ્રતિસાદ આપવો અને ગોલ્ડન શવર્સના મહત્વ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી અને જનજાગૃતિ વધે અને જાહેર પરિવહન સાથે સંકળાયેલા કર્મચારીઓ ઇમરજન્સી સેવાઓ અસરકારક રીતે કામગીરી કરી શકે તે હેતુથી આવા માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.